નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેયની આપણે પૂર્ણતા કરી દીધી છે, બરાબર. અને તે પ્રકરણના કેટલાક અગત્યના એમસીક્યુ છે તે આજે આપણે આ સેશનની અંદર જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આમાંના ઘણા બધા એમસીક્યુ છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવી ચૂકેલા છે અને આ પ્રકારના એમસીક્યુ છે તે તમારા બોર્ડ્સ માટે પણ ઉપયોગી છે. તો આવા કેટલાક ચુનંદા એમસીક્યુ છે તે આજે આપણે આ સેશનની અંદર સોલ્વ કરવાના છીએ, તો બધા બન્યા રહેજો. તો ચાલો કરીએ શરૂઆત એમસીક્યુ નંબર 1 થી. તો ગણ આપણને એક ગણ આપેલો છે, ગણ 1 2 3 4 5 પરનો સંબંધ S કે જેની અંદરના સભ્યો છે 1 1 2 2 3 3 4 4 5 5 એ ખાલી જગ્યા ફક્ત સંમિત સંબંધ હોય, સ્વવાચક હોય, પરંપરિત હોય કે સામ્ય સંબંધ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંબંધનો પ્રકાર છે તે નક્કી કરવાનો છે, રાઈટ. તો આપણે જાણીએ છીએ સામ્ય સંબંધ કોને કહેવાય કે જે સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય. સ્વવાચક કોને કહેવાય કે જો R એ થી A પરનો સંબંધ હોય તો પ્રત્યેક A માટે પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે જો એ R માં હોય તો આપણે કહી શકીએ કે R એ સ્વવાચક સંબંધ છે. અહીંયા સંબંધ છે તે કયા ગણ પર વ્યાખ્યાયિત છે, એટલે કે 1 2 3 4 5, બરાબર. આ ગણને હું થોડી વાર માટે નામ આપી દઉં છું, બરાબર. ધારો કે આ છે ગણ A, રાઈટ. હવે જે આપણો આ સંબંધ R છે એ ગણ A થી ગણ A પર વ્યાખ્યાયિત છે, રાઈટ. એટલે કે સ્વવાચક ક્યારે કહેવાય કે જ્યારે A બિલોંગ્સ ટુ R હોય અને પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે આ થવું જોઈએ. તો હવે A માં કેટલા સભ્યો છે તો કે 1 2 3 4 5. તો ક્રમયુક્ત જોડી 1 1 2 2 3 3 4 4 5 5 એ સંબંધ R માં હોવી જોઈએ. સોરી, અહીંયા સંબંધ S આપણને આપેલો છે, એટલે કે અહીંયા R ની જગ્યાએ R ની જગ્યાએ અહીંયા છે સંબંધ S, રાઈટ. ચાલો, તો 1 1 2 2 3 3 4 4 5 5, બરાબર છે. એટલે કે આ A બિલોંગ્સ ટુ S થાય છે, તો કે હા સાહેબ થાય છે. અને એટલા માટે આ સંબંધ છે તે સ્વવાચક છે, તો કે હા સ્વવાચક છે, રાઈટ. રિફ્લેક્સિવ થશે. ચાલો, હવે સંમિત માટે જોઈએ. સંમિત ક્યારે કહેવાય કે પ્રત્યેક ક્રમયુક્ત જોડી જે ક્રમયુક્ત જોડી ગણ R ની અંદર આપેલી છે તે પ્રત્યેક ક્રમયુક્ત જોડીને લેવાની છે અને તેની રિવર્સ ઓર્ડર પેર, તેની રિવર્સ ક્રમયુક્ત જોડી, એટલે કે AB ની રિવર્સ ક્રમયુક્ત જોડી શું થાય તો કે B એ ગણ R ની અંદર હોય તો આપણે કહી શકીએ કે સંબંધ R એ સંમિત સંબંધ છે. અહીંયા આ કિસ્સામાં આપણે 1 1 ની રિવર્સ ઓર્ડર પેર શું થાય તો તે 1 1 જ થાય, બરાબર છે. એટલે કે અહીંયા જેટલી ક્રમયુક્ત જોડી આપેલી છે તે તમામ ક્રમયુક્ત જોડીની રિવર્સ ઓર્ડર પેર પણ આ ગણ S ની અંદર આવેલી છે અને એટલા માટે આ સંબંધ છે તે સંમિત સંબંધ પણ થશે, રાઈટ. એટલે કે સ્વવાચક તો હતો જ, ઉપરાંત આ સંબંધ છે તે કેવો થયો તો કે સંમિત સંબંધ પણ થયો, બરાબર છે. અને હવે પરંપરિતતા વિશે પણ જોઈએ. પરંપરિતતા કોને કહેવામાં આવે કે જો AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R, તો અને તો જ આપણે AC વિશે ચકાસવાનું છે. જો AB બિલોંગ્સ ટુ R હોય અને BC બિલોંગ્સ ટુ R એવી કોઈ તમને ક્રમયુક્ત જોડી મળતી જ નથી, તે કિસ્સામાં તો સંબંધ પરંપરિત થશે જ, રાઈટ. એટલે કે અહીંયા તમારે આને ધારો કે તમે AB માની લો, બરાબર. 1 1 ની આપણે વાત કરીએ અને 1 1 ની AB ની સાથે સરખામણી કરો તો B બરાબર શું થાય તો કે 1 અડે 1 થાય. તો હવે 1 થી શરૂ થતી હોય એવી કોઈ ક્રમયુક્ત જોડી છે આના સિવાયની તો કે ના. એનો મતલબ કે આની માટે તો કશું ચેક કરવાનું જ નથી, આમાં તો પરંપરિત થઈ ગયું, બરાબર છે. હવે 2 2 માટે ચેક કરો તો 2 થી શરૂ થતી કોઈ ક્રમયુક્ત જોડી નથી, એનો મતલબ કે આ પરંપરિત છે. તેવી જ રીતે 3 3 4 4 અને 5 5 માટે આ સંબંધ છે તે પરંપરિત પણ થશે. અને જો કોઈ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો તેવા સંબંધને વિદ્યાર્થી મિત્રો કેવો સંબંધ કહેવામાં આવે છે તો કે સામ્ય સંબંધ કહેવામાં આવે છે. અને માટે આપેલો સંબંધ છે તે કેવો સંબંધ થશે તો કે સામ્ય સંબંધ થશે. માટે આનો જવાબ શું થશે તો કે
ડી ફોર દિલ્હી, રાઈટ. આનો જવાબ થશે સામ્ય સંબંધ હોય. ચાલો પછીનો આગળનો એમસીક્યુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આર પર સંબંધ એસ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. કેવા પ્રમાણે વ્યાખ્યાયિત છે? તો કે xy belongs to R if and only if xy is greater than or equals to 0. એનો મતલબ છે કે જો x અને y નો ગુણાકાર એ 0 અથવા 0 કરતા મોટો હોય તો અને તો જ ક્રમયુક્ત જોડી xy છે તે ગણ S ની અંદર આવશે, એટલે કે સંબંધ S ની અંદર આવશે. અને આ xy શું છે? બરાબર છે. તો xy છે વાસ્તવિક સંખ્યા છે, રાઈટ. એટલે કે આપણે એવી વાસ્તવિક સંખ્યાઓ પસંદ કરવાની છે કે જે બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર છે તે 0 અથવા 0 કરતા કેવો થતો હોય? મોટો થતો હોય. તો વિદ્યાર્થી મિત્રો શું આ સંબંધ છે તે સ્વવાચક થશે? બરાબર છે. સ્વવાચક થવા માટે શું થવું જોઈએ? તો કે એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. એટલે કે અહીંયા આ કિસ્સામાં x બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ છે. બરાબર છે. આર પર સંબંધ એસ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે, એટલે કે અહીંયા આર ની જગ્યાએ છે એસ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ ક્રમયુક્ત જોડી છે. બરાબર. અને ક્રમયુક્ત જોડી છે તે ગણ એસ ની અંદર આવશે, એટલે કે આ શું હશે? એસ હશે. બરાબર. વાસ્તવિક સંખ્યાના ગણ આર પર આ સંબંધ એસ છે તે વ્યાખ્યાયિત થયો છે. એનો મતલબ કે આ જે xy છે તે આર માંથી આવશે. ક્રમયુક્ત જોડી xy છે તે ગણ એસ માં આવશે, રાઈટ. ચાલો હવે તો શું xx એ s માં આવશે કે નહીં? બરાબર છે. xx બિલોંગ્સ ટુ x s થશે કે નહીં? એ ક્યારે કહી શકીએ? કે જ્યારે x into x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 થાય તો આપણે કહી શકીએ કે આ s ની અંદર આવે. તો અહીંયા x into x એટલે કે કેટલા થાય? x² થાય. તો કે x² તો વિદ્યાર્થી મિત્રો હંમેશા કેવો હશે? x² ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 જ થશે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લઈ લો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આપણે જાણીએ છીએ કે ઋણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ પણ કેવો થઈ જાય? ધન વાસ્તવિક સંખ્યા થઈ જાય. એટલે કે તમે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા, સેમ વાસ્તવિક સંખ્યાની વાત કરું છું, કોઈ પણ બે સેમ વાસ્તવિક સંખ્યાનો તમે ગુણાકાર કરશો તો હંમેશા જવાબ છે એ 0 અથવા 0 કરતા મોટો જ આવશે. 0 ના કિસ્સામાં 0 ગુણ્યા 0 0 થશે. અન્યથા કોઈ પણ 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો, એનો વર્ગ કરશો તો એ હંમેશા 0 કરતા કેવો આવશે? મોટો આવશે. અને એટલા માટે ક્રમયુક્ત જોડી xx છે તે હંમેશા ગણ s ની અંદર આવશે, એટલે કે સંબંધ s ની અંદર આવશે. અને માટે આ સંબંધ છે તે કેવો સંબંધ થશે? તો કે સ્વવાચક સંબંધ થશે, રાઈટ. ચાલો હવે સામ્ય સંબંધ માટે વિચારીએ. સામ્ય સંબંધ માટે ધારો કે આપણે xy છે તેને s માં લીધું. બરાબર છે. ધારો કે ક્રમયુક્ત જોડી xy બિલોંગ્સ ટુ s, અને s માં ક્યારે હોય? કે જો x નો અને y નો ગુણાકાર છે તે 0 અથવા 0 કરતા મોટો હોય તો અને તો જ એ s માં હોય. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંખ્યા માટે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે કે હું xy ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 કહું એની જગ્યાએ હું આવું લખું તો ચાલે? કે yx ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 ચાલે નહીં? દોડે. બરાબર છે. અને જો yx ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 થાય તો આપેલા સંબંધની વ્યાખ્યા પ્રમાણે આપણે શું લખી શકીએ? તો કે ક્રમયુક્ત જોડી yx છે તે s માં આવશે. એટલે કે ઇન શોર્ટ જેટલી જેટલી ક્રમયુક્ત જોડી s ની અંદર આવેલી છે તે તમામ ક્રમયુક્ત જોડીઓ માટે રિવર્સ ક્રમયુક્ત જોડી છે તે પણ ગણ s ની અંદર હશે. અને માટે આ સંબંધ s છે તે કેવો સંબંધ થશે? તો કે સાહેબ આ તો સંમિત સંબંધ થઈ ગયો, રાઈટ. ચાલો હવે આપણે પરંપરિતતા માટે વિચારીએ. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે આની અંદર સ્માર્ટ વર્ક પણ કરી શકો. કઈ રીતે સ્માર્ટ વર્ક કરી શકો? તો કે જો આપણને ખબર તો પડી ગઈ કે આ સ્વવાચક છે. બરાબર છે. સંમિત પણ છે. હવે એની સિવાયના બે ઓપ્શન જો તો ફક્ત પરંપરિત આ તો ઓપ્શન, આ તો જવાબ તરીકે કોઈ દિવસ શક્ય જ નથી, કારણ કે આ સ્વવાચક અને સંમિત વાળું તો આવી ગયું, રાઈટ. એનો મતલબ કે આ સંબંધ છે તે સામ્ય સંબંધ હશે અને હશે જ, રાઈટ. અને જો કદાચ આપણે ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? ધારો કે હું બે ક્રમયુક્ત જોડી s માંથી લઉં છું. ધારો કે xy બિલોંગ્સ ટુ s અને yz બિલોંગ્સ ટુ s. એનો મતલબ શું થાય? કે xy છે એનો ગુણાકાર 0 અથવા 0 કરતા મોટો છે
તેવી જ રીતે yz નો ગુણાકાર પણ 0 અથવા 0 કરતા મોટો છે તો શું xz નો ગુણાકાર પણ 0 અથવા 0 કરતા મોટો થશે તો કે હા xz નો ગુણાકાર પણ 0 અથવા 0 કરતા મોટો થશે આના પરથી આપણે એવું કહી શકીએ કે xz નો ગુણાકાર પણ 0 અથવા 0 કરતા કેવો થશે મોટો થશે રાઈટ અને એટલા માટે આ સંબંધ છે તે પરંપરિત સંબંધ પણ થશે ઇન શોર્ટ આ સંબંધ છે તે શું થશે તો કે સામ્ય સંબંધ છે the given relation is an equivalence relation right ચલો અહીંયા તમે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે આ કાઢી નાખું છું બાકી વિદ્યાર્થી મિત્રો આપણે આ પરંપરિત સંબંધ છે કે નહીં તે ચેક કરવાની મજૂરી કરવાની જરૂર અહીંયા હતી નહીં બરાબર ઘણીવાર આપણે સ્માર્ટ વર્ક પણ કરવાનું છે ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જે તમને માત્ર તેના જે MCQ ના જે આન્સર્સ આપેલા છે તેના પરથી આપણે નક્કી કરી શકીશું કે શું આ જવાબ આવશે કે નહીં આવે રાઈટ તો અહીંયા આ કિસ્સામાં એવું જ હતું કે આપણે આ બે વસ્તુ ચેક કરી લીધી અને બે વસ્તુ આવી ગઈ એનો મતલબ કે આ સંબંધ છે તે પરંપરિત તો થાય જ છે રાઈટ એટલા માટે આ સંબંધ છે તે સામ્ય સંબંધ છે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બધા એક જેવા જ પ્રશ્નો છે તેને હું લઈ રહ્યો છું કે જેથી કરીને તમને એક્ઝેક્ટ જેનો કોન્સેપ્ટ છે તે એકદમ ક્લિયર થઈ જાય કે તમને જ્યારે કોઈ પણ સંબંધ આપવામાં આવે છે ત્યારે ચેક શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તો n ક્રોસ n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ પર s છે સંબંધ s છે તે વ્યાખ્યાયિત છે અને એનો મતલબ જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો s છે તે n ક્રોસ n પર વ્યાખ્યાયિત છે એનો મતલબ શું થશે કે n ક્રોસ n થી n ક્રોસ n પર વ્યાખ્યાયિત છે બરાબર છે એટલે કે આની અંદર આપણને આમાં સભ્ય તરીકે ક્રમયુક્ત જોડીની અંદર ક્રમયુક્ત જોડી દેખાય છે રાઈટ એનું કારણ શું છે કારણ કે અહીંયા s છે એ n ક્રોસ n થી n ક્રોસ n પર વ્યાખ્યાયિત છે ચાલો હવે AB CD આ ક્રમયુક્ત જોડી છે તે s માં ક્યારે આવે કે જ્યારે AD અને BC આ બંનેનો સરવાળો છે તે કેવો થવો જોઈએ તો કે સરખો થવો જોઈએ તો અને તો જ આપણે શું કહી શકીએ કે આ સંબંધ છે બરાબર છે આ ક્રમયુક્ત જોડી છે તે સંબંધની અંદર આવશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેક કરવા માંગીએ છીએ કે આપેલ સંબંધ છે તે સંમિત અથવા સ્વવાચક અથવા પરંપરિત અથવા સામ્ય સંબંધ છે કે નહીં રાઈટ તો સી આપણે સ્વવાચક માટે શું પ્રૂવ કરવું પડે તો કે xx belongs to s for all x belongs to sorry પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ xx છે તે કામ કરશે નહીં બરાબર છે અહીંયા ધારો કે જો કોઈ ગણ a પર s છે તે વ્યાખ્યાયિત હોય તો આપણે આવું ચેક કરવું પડે કે xx belongs to s પણ અહીંયા આપણે શું ચેક કરવું પડશે તો કે ab belongs to s થાય છે કે નહીં બરાબર છે કે જ્યાં ab belongs to શું થશે તો કે n ક્રોસ n તો કે n ક્રોસ n ની અંદર જેટલી ક્રમયુક્ત જોડીઓ આવેલી છે તે પ્રત્યેક ક્રમયુક્ત જોડીઓ માટે આપણે શું ચેક કરવું પડશે તો કે ક્રમયુક્ત જોડી AB એ ગણ S ની અંદર આવેલી છે કે નહીં ચાલો તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આ જે ક્રમયુક્ત જોડી છે એ S માં ક્યારે આવશે કે જ્યારે તેની અંદર રહેલી ક્રમયુક્ત જોડીઓમાં a+d = b+c થાય તો અને તો જ તો વિદ્યાર્થી મિત્રો આ S માં ક્યારે આવે કે જ્યારે a+b અને b+a એ બંને સરખા થાય ત્યારે તો શું a+b અને b+a બંને સરખા છે તો કે હા સાહેબ સરવાળામાં તો ક્રમના નિયમનું પાલન થાય છે રાઈટ અને આ તો પ્રાકૃતિક સંખ્યા છે આમ પણ તો a+b કહું કે b+a કહું એ બંને કેવી થશે સરખી થશે અને એટલા માટે ક્રમયુક્ત જોડીઓની ક્રમયુક્ત જોડી AB એ ગણ S ની અંદર આવશે અને એટલા માટે આ સંબંધ છે તે સ્વવાચક સંબંધ થશે રાઈટ આ છે તે રિફ્લેક્સિવ છે ચાલો હવે સંમિત માટે આપણે ચેક કરીએ સંમિત માટે શું ચેક કરવું પડે તો કે xy હોય તો yx ચેક કરવું પડે એટલે કે અહીંયા કેવા પ્રકારના સભ્યો છે તો કે ABCD છે તો આપણે શું ચેક કરવાનું કે ક્રમયુક્ત જોડી CD ક્રમયુક્ત જોડી AB એ ગણ S માં છે કે નહીં ચાલો તો પહેલા આપણે
એવી એક જોડી લઈ લઈએ. ધારો કે ક્રમયુક્ત જોડી AB CD એ S માં છે અને S માં છે એનો મતલબ શું થાય તો કે સાહેબ A પ્લસ D છે એના બરાબર B પ્લસ C થતું હશે. બરાબર છે. ચાલો હવે આપણે શું ચેક કરવું છે? જો A પ્લસ D બરાબર B પ્લસ C થતું હોય તો આની જગ્યાએ હું આવું લખી શકું વિદ્યાર્થી મિત્રો? કેવું સાહેબ? તો કે આવું. માટે D પ્લસ A બરાબર C પ્લસ B આવું લખાય? લખાય? તો કે હા લખાય. અને કેમ ના લખાય? બરાબર છે. હવે A ની જગ્યાએ D આવી ગયો અને D ની જગ્યાએ A આવી ગયો, B ની જગ્યાએ C આવી ગયો, C ની જગ્યાએ B આવી ગયો. તો આનો આ સુધારો ઉપર કરી દો. બરાબર છે. A ની જગ્યાએ શું આવ્યું હતું તો કે D, B ની જગ્યાએ C, C ની જગ્યાએ B અને D ની જગ્યાએ A. સોરી, C ની જગ્યાએ A. શું ભૂલ કરી? A પ્લસ B અને B પ્લસ C. બરાબર છે. એટલે કે DC BA. અથવા તો આવી રીતે આપણે જો કન્ફ્યુઝ થતા હોઈએ તો સીધું તમે આ રીતે પણ ચેક કરી શકો કે આપણે શું ચેક કરવું પડે કે CDAB છે એ S માં છે કે નહીં. તો CDAB એ S માં ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? કે CDAB એ S માં ક્યારે આવે? કે જ્યારે C પ્લસ B બરાબર D પ્લસ A થાય ત્યારે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો C પ્લસ B બરાબર D પ્લસ A થાય છે અને માટે આપણે શું કહી શકીએ કે ક્રમયુક્ત જોડી DCBA એટલે કે અહીંયા આપણે લખવું પડશે AB. આ છે તે S માં આવશે અને માટે આ સંબંધ છે તે સંમિત પણ થશે. સોરી, હા, આ સ્વવાચક હતું, અહીંયા સંમિત થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરંપરિત વિશે વિચારીએ કે શું આ સંબંધ છે તે પરંપરિત છે કે નહીં. બરાબર છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ કે CDAB એ S માં ક્યારે આવે? કે જ્યારે C પ્લસ B એ D પ્લસ A બરાબર થાય. તો આપણે કહી શકીએ કે ઓકે, તો અહીંયા થાય છે. બરાબર છે. અહીંયા થાય છે એટલા માટે આ ક્રમયુક્ત જોડી છે એ S ની અંદર આવશે. ચાલો હવે આપણે પરંપરિત માટે જોવું પડે. પરંપરિત કોને કહેવાય? તો જો AB BC એ R માં હોય તો AC છે તે પણ R માં હોવું જોઈએ. બરાબર છે. તો ધારો કે ધારો કે આપણે બે ક્રમયુક્ત જોડીઓ છે તેના R માં લઈએ છીએ, એટલે કે અહીંયા S માં લઈએ છીએ. બરાબર, આપણો સંબંધ છે S. ધારો કે AB CD belongs to S, CD અને ધારો કે ત્રીજી કોઈ એક જોડી છે EF એ S માં છે. તો આપણે શું છે સાબિત કરવું પડે કે ABEF છે તે S માં છે. બરાબર છે. તો આના પરથી આ S માં છે એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે AD બરાબર A પ્લસ D બરાબર શું થાય? તો કે B પ્લસ C થાય. અને તેવી જ રીતે C પ્લસ F બરાબર શું થાય? C પ્લસ F બરાબર શું થાય? તો કે D પ્લસ E થાય. D પ્લસ E થાય. આને કહી દો પરિણામ નંબર 1, આને કહી દો પરિણામ નંબર 2. હવે 1 નો અને 2 નો સરવાળો કરો. ડાબી બાજુમાં ડાબી બાજુ એડ કરો, જમણી બાજુમાં જમણી બાજુ એડ કરો. માટે A પ્લસ D પ્લસ C પ્લસ F બરાબર શું થાય? તો કે B પ્લસ C પ્લસ D પ્લસ E. હવે C પ્લસ D એ બંને બાજુથી શું થાય? તો કે ઉડી જાય અને માટે આપણી પાસે શું વધે? તો કે A પ્લસ F બરાબર B પ્લસ E વધે. બરાબર. અને આપણે એ જ જોતું છું ને સાહેબ
કે આપણે શું સાબિત કરવું હતું કે ક્રમયુક્ત જોડી ABEF એ S માં આવી જોઈએ, બરાબર છે. અને એ ક્યારે પોસિબલ થાય કે જ્યારે A નો અને F નો સરવાળો તથા B નો અને E નો સરવાળો કેવો થતો હોય, સરખો થતો હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે A પ્લસ F અને B પ્લસ E છે એ કેવું છે તો કે સેમ છે. અને આના પરથી આપણે શું કહી શકીએ તો કે ABEF આ ક્રમયુક્ત જોડી છે તે S માં આવશે. અને જો આ S માં આવે તો આપણે શું કહી શકીએ કે આ સંબંધ છે તે પરંપરિત છે. માટે આ સંબંધ છે તે સ્વવાચક પણ છે, સંમિત પણ છે, પરંપરિત પણ થઈ ગયો. અને માટે આ સંબંધ છે તે શું થશે તો કે સામ્ય સંબંધ છે. માટે આનો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? C ફોર ચેન્નઈ. બરાબર છે કે આપેલ સંબંધ છે તે સામ્ય સંબંધ છે. ચાલો, દરેકને મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? રાઈટ. ચાલો આગળનો MCQ જોઈએ. તો જો ગણ A ની અંદરના સભ્યો છે 2 4 6, ગણ B ના સભ્યો છે 7 11 અને આપણને R છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થયો છે તો કે R એ એવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે. કેવી ક્રમયુક્ત જોડીઓનો ગણ? કે જ્યાં A છે એ ગણ A માંથી આવે છે, સ્મોલ b છે તે ગણ B માંથી આવે છે તથા A માઇનસ B છે તે યુગ્મ સંખ્યા છે. તો R માટે નીચેનામાંથી શું સત્ય છે? બરાબર છે. તો સંબંધ R માટે આપણને જે આ 4 ઓપ્શન આપ્યા છે તેમાંથી શું સત્ય છે? તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે કઈ બહુ મગજ વાપરવાનું નથી. R માટે શું સત્ય છે એટલે કે આ જ આપણા R છે, બરાબર. હવે આમાં જે ક્રમયુક્ત જોડી આપેલી છે તેની માટે આપણે ચેક કરીશું. તો 2 7 ક્રમયુક્ત જોડી 2 7 છે એ ગણ R માં ક્યારે આવે? કે જ્યારે 2 નો અને 7 નો તફાવત એટલે કે 2 - 7 છે જો એ યુગ્મ સંખ્યા થાય તો એ R માં આવે. પણ 2 - 7 એ તો કેટલા થાય તો કે 5 થાય. તો શું 5 એ યુગ્મ સંખ્યા છે તો કે ના. માટે આ 2 7 જોડી છે તો R માં આવે ને. બસ એક જ વસ્તુ ચેક કરી લીધી એટલે પતી ગયું, બરાબર છે. આ તો આપણો જવાબ થઈ શકે જ નહીં. ચાલો બીજું 2 11. હવે 2 નો અને 11 નો તફાવત કેટલો થાય વિદ્યાર્થી મિત્રો તો કે 9 થાય. એટલે કે આને માથે ચોકડી મારી દેવાની, પછી આગળની વસ્તુ જોવાની જ નહીં, બરાબર. હવે આ R માં છે જ નહીં તો પછી શું કામ બીજી વસ્તુ જોવી આપણે? પહેલી જ વસ્તુ R માં આવતી નથી તો બાકીની શું કામ મજૂરી કરવી? રાઈટ. ચાલો C એ ખાલી ગણ છે, બરાબર. એના માટે થોડીક આપણે રાહ જોઈએ. અને D બરાબર છે 4 7 6 11. તો 4 માંથી 7 જાય તો કેટલા વધે તો કે 3 વધે. હવે 4 - 7 3, સોરી 4 - 7 એટલે -3 વધશે, રાઈટ. અહીંયા 2 - 11 એટલે કે -9 વધશે, રાઈટ. મારી એ ભૂલ થઈ, -9 વધશે, બરાબર. પણ એ યુગ્મ સંખ્યા તો નથી જ, બરાબર. પ્લસ માઇનસ થી કઈ યુગ્મ નથી થઈ જતી ને અયુગ્મ નથી થઈ જતી, રાઈટ. તો 4 - 7 એટલે કે -3. શું -3 એ યુગ્મ સંખ્યા છે તો કે ના. એનો મતલબ કે આ પણ સંબંધ R નથી. તો વધ્યું શું તો કે ખાલી ગણ, અને એ જ આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે C છે આપણો શું થશે તો કે જવાબ થશે, બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો ખરેખર આપણે સમજવું હોય તો એ શું છે તો કે હવે ગણ A માં કેવી સંખ્યા છે તો કે ગણ A માં જોઈ શકો છો તમે બધી બેકી સંખ્યા છે 2 4 6. અને ગણ B માં કેવી સંખ્યા છે તો કે ગણ B માં 2 સંખ્યા છે અને 2 2 અયુગ્મ સંખ્યા છે, એકી સંખ્યા છે, રાઈટ. તો હવે આ ગણમાંથી આ ગણમાં જ્યારે તમે કોઈ પણ બે સભ્યોનો તફાવત લેશો તો હંમેશા અયુગ્મ સંખ્યા જ આવશે. એનો મતલબ કે આ સંબંધની અંદર આપણને એક પણ ક્રમયુક્ત જોડી મળવાની નથી. અને એટલા માટે આ સંબંધ છે તે કેવો સંબંધ થશે તો કે ખાલી રિક્ત સંબંધ થશે, રાઈટ. વોઇડ રિલેશન થશે. માટે આનો જવાબ આવશે C ફોર ચેન્નઈ. ચાલો એકદમ ઈઝી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પાંચમું ગણ A છે, રાઈટ. તો ગણ A ના સભ્યોની સંખ્યા કેટલી છે તો કે 3 સભ્યો આવેલા છે, 1 2 3. તો વિદ્યાર્થી મિત્રો A ક્રોસ A માં કેટલા સભ્યો આવે તો કે 9 સભ્યો આવે, બરાબર. A ક્રોસ A માં કેટલા સભ્યો આવે 3 × 3 એટલે કે 9 સભ્યો આવે. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇનસાઇડ A ક્રોસ A વિલ બી 9, રાઈટ. ચાલો હવે સંબંધ શું છે તો કે સંબંધ એ કાર્તેઝીય ગુણાકારનો કોઈ ઉપગણ છે. માટે અહીંયા જે કોઈ પણ સંબંધ છે, બરાબર, એ આ 9 સભ્યોમાંના અમુક એક સભ્યોથી બનતો ઉપગણ હશે, રાઈટ. ચાલો હવે
સામ્ય સંબંધની વાત અહીંયા આપણે કરવાની છે. કેવા સંબંધની? સામ્ય સંબંધી. એટલે જે પણ સંબંધ તમે લો એ રિફ્લેક્સિવ થવો જોઈએ, એટલે કે સ્વવાચક થવો જોઈએ, સંમિત થવો જોઈએ અને પરંપરિત થવો જોઈએ. રાઈટ? તો હવે સ્વવાચક સંબંધ ક્યારે થાય? કે ધારો કે અહીંયા તમે જોઈ શકો છો કે સંબંધ છે ગણ એ પર વ્યાખ્યાયિત છે. એટલે ગણ એમાં જેટલા સભ્ય આવેલા હોય તે દરેક સભ્યો માટે એ આવી ક્રમયુક્ત જોડી છે એ R માં હોવી જોઈએ. એટલે કે અહીંયા આ કિસ્સામાં શું થશે? તો કે 1 1 2 2 3 3 આ ત્રણ ક્રમયુક્ત જોડી તો R માં હોવી જોઈએ, હોવી જોઈએ અને હોવી જ જોઈએ. તો જ આપણો સંબંધ છે તે કેવો થાય? સ્વવાચક થાય. બરાબર? ધારો કે કોઈક R1 સંબંધ છે કે જેની અંદર આ ત્રણ જોડીઓ તો છે જ, એટલે કે ચાલો સ્વવાચકનું કામ પતી ગયું. બીજી, હવે આપણે જે કોઈ પણ સંબંધ લખીએ તેની અંદર આ એક ક્રમયુક્ત જોડીને સ્થાન આપવાનું છે. તે કઈ ક્રમયુક્ત જોડી છે? તો કે 1 2 છે. તો આ 1 2 જોડી ઉમેરવાથી સ્વવાચક સંબંધ તો સ્વવાચક રહેવાનો છે. બરાબર? એમાં કોઈ ફેર પડવાનો નથી. હવે આપણે આ સંબંધને સામ્ય સંબંધ બનાવવો છે અને એ ત્યારે જ બને કે જ્યારે તે સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય. સ્વવાચક તો ઓલરેડી છે જ. હવે 1 2 છે પણ 1 2 ની સાથે મારે બીજું શું ઉમેરવું પડે? તો એ સંમિત થાય. તો કે ક્રમયુક્ત જોડી 2 1 પણ મારે ઉમેરવી પડે. બરાબર છે? ચાલો ઉમેરી દીધી 2 1. આ ક્રમયુક્ત જોડી પણ મેં ઉમેરી દીધી. હવે મારે ચેક કરવાનું છે કે શું આ સંબંધ એ પરંપરિત સંબંધ છે કે નહીં. ધારો કે આને હું હાલ પૂરતું બંધ કરી દઉં છું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો ચાલો કરીએ ચેક. બરાબર? 1 1 તો કે 1 થી શરૂ થતી એવી ક્રમયુક્ત જોડી બીજી છે 1 2 અને એની માટે આપણે ચેક શું કરવું પડે? તો કે 1 2 ચેક કરવું પડે. એ તો R માં છે. ચાલો હવે 2 2 તો 2 થી શરૂ થતી હોય તેવી ક્રમયુક્ત જોડી કઈ છે? તો કે 2 1. એટલે કે આની માટે ચેક શું કરવું પડે આપણે? તો કે 2 1 એ ગણ R માં છે કે નહીં? તો કે હા, એ ગણ R માં છે. એટલા માટે ચાલો આ સંમિત થઈ ગયું, સોરી પરંપરિત થઈ ગયું. હવે 3 3 એના માટે તો કશું ચેક કરવાનું જ નથી. રાઈટ? હવે 1 2 માટે આપણી પાસે બે વસ્તુઓ છે ચેક કરવા માટે. 1 2 2 1 તો આપણે ક્રમયુક્ત જોડી 1 1 છે એ R માં આવી જોઈએ અને તે તો છે જ. બરાબર? ધારો કે 1 2 2 2 આપણે લઈએ તો શું થાય? તો કે 1 2 થાય. તો એ પણ R માં છે. ઇન શોર્ટ આ સંબંધ છે તે સામ્ય સંબંધ થઈ ગયો. બરાબર? પણ આની સિવાયના જે બીજા સંબંધો પણ મળી શકે ને આપણને વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણી પાસે તો A × A માં કેટલા સભ્યો હતા? 9. એમાંના કેટલા સભ્યોનો આપણે ઉપયોગ કર્યો? તો કે 1 2 3 4 5 સભ્યોનો ઉપયોગ કર્યો. હજી આપણી પાસે 4 સભ્યો બાકી છે. તો હવે આ 4 સભ્યોમાંથી જો આપણે એક સભ્ય ઉમેરીશું એટલે બીજો સભ્ય ફરજિયાત ઉમેરવો પડે. બરાબર? એકની સાથે એક ફ્રી આવશે કારણ કે સંબંધને આપણે સંમિત બનાવવાનો છે. ચાલો તો ધારો કે R2 સંબંધ છે તેની અંદર આટલા સભ્યો તો છે જ. 1 1 2 2 3 3 1 2 2 1. હવે આની સિવાયનો કોઈક એક સભ્ય જો એ મને આપો તો વિદ્યાર્થી મિત્રો, તો કે સાહેબ 1 3 લખી નાખો. ચાલો લખી નાખો 1 3 લખી નાખો. હવે હું 1 3 લખું એટલે 3 1 છે તે આંગળિયાત તરીકે આવી જ જશે. બરાબર છે? 1 3 લખું, મારે સંબંધને સંમિત બનાવવાનો છે એટલે 3 1 છે મારે આંખ વીંચીને લખી જ દેવો પડે. એમાં કોઈ જ વસ્તુ ચાલે નહીં. ચાલો તો અહીંયા 3 1 લખી દેવું પડે. હવે પહેલા તો હું ચેક કરી લઉં કે આ પરંપરિત થાય છે કે નહીં. બરાબર? આને સામ્ય બનાવવા માટે મારે પરંપરિત તો બનાવવો જ પડશે આને. તો જો અહીંયા આ 1 2 2 1 સુધી તો આપણે બધું ચેક કરી દીધું છે. બરાબર? હવે આ 1 3 અને 3 1 મેઇનલી એના માટે આપણે ચેક કરવું પડશે. તો કે 1 1 1 3. બરાબર છે? તો કે એ તો સંમિત સંબંધ છે, સોરી એ પરંપરિત સંબંધ થઈ જશે. રાઈટ? હવે ઓકે, હવે 3 3 3 1 3 3 3 1 તો એના માટે શું ચેક કરવું પડે? તો કે 3 1 એ ગણ R ની અંદર છે કે નહીં? તો કે હા, એ તો R2 ની અંદર આવે છે. રાઈટ? ચાલો હવે એની સિવાયનું ધારો કે 1 2 તો એમાં તો 2 થી 2 વાળા માટે તો બધું ચેક કરી લીધું છે. 2 1 બરાબર છે? તો 1 વાળા માટે બધું ચેક. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, જો હવે 2 1 બરાબર અને આ 1 3 છે. 2 1 1 3
એટલે કે આમાં મારે ચેક શું કરવું પડે તો કે 2 3 છે એ ગણ R ની અંદર છે કે નહીં, તો દેખાય છે ગણ R2 માં ક્યાંય 2 3 દેખાય છે? નથી દેખાતી. એનો મતલબ કે આ સંબંધ પારંપરિક સંબંધ નથી. પણ આપણે જો આને સામ્ય સંબંધ બનાવવો હોય તો આમાં 2 3 ઉમેરવું પડે. પણ 2 3 ની સાથે આંગળિયાત તરીકે બીજું કોણ આવી જાય તો કે 3 2 આવી જાય. બરાબર, તો પાછો સંમિત ના રહે. આટલું એક વસ્તુ ઉમેરીને બેસી જાવ તો આ સંબંધ પાછો સંમિત નહીં રહે. એટલે કે 2 3 ની જગ્યાએ મારે પાછું 3 2 પણ ઉમેરવું પડે. અને આમ એક 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 કરતા તો આખું ગામ આવી ગયું. બરાબર છે, તો કે જો તમે ગણો છો 1 2 3 4 5 6 7 8 9 હવે 9 સભ્ય આવી ગયા. બરાબર, હવે આમાં કે બાકી રહ્યું તો કે ના, આ તો સાર્વત્રિક સંબંધ થઈ ગયો. એનો મતલબ કે 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી થશે તો કે માત્ર ને માત્ર આપણને 2 સંબંધો એવા મળે કે જે 1 2 ને પણ સમાવતા હોય અને સામ્ય સંબંધ પણ થશે. અને માટે આપણો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે બી ફોર બોમ્બે. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આગળનો એમસીક્યુ નંબર 6. તો જો ગણ A માં m ઘટકો હોય તથા ગણ A માં n ઘટકો હોય તો A થી B પરના સંબંધોની સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો સંબંધ કોને કહેવામાં આવે તો A થી B પરનો સંબંધ છે એ શું થાય તો કે કાર્તેશીય ગુણાકાર A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ થાય. રાઈટ. હવે A થી B પર વ્યાખ્યાયિત સંબંધોની સંખ્યા કેટલી મળે તો કે કાર્તેશીય ગુણાકાર A ક્રોસ B ના જેટલા ઉપગણ હોય ને તેટલા આપણને સંબંધો મળે. બરાબર છે. એટલે કે અહીંયા આપણે શું કરવું પડે પહેલા તો કે પહેલા તો A ક્રોસ B માં કેટલા સભ્યો આવેલા છે તે સભ્યોની સંખ્યા મેળવી લઈએ. બરાબર, એ સંખ્યા મળી જાય તો ઇઝીલી આપણને તેના કેટલા ઉપગણ હશે તે મળી જશે. અને તેના ઉપગણોની સંખ્યા એ જ આપણી માટે શું થશે સંબંધોની સંખ્યા થશે. તો આપણે A ક્રોસ B માં કેટલા સભ્યો આવેલા છે તે કેવી રીતે મેળવી શકીએ કે જો આપણને A ના સભ્યોની સંખ્યા અને B ના સભ્યોની સંખ્યા ખબર હોય તો A ક્રોસ B ના સભ્યોની સંખ્યા મળી જાય આપણને. માટે અહીંયા ગણ A માં m ઘટકો આવેલા છે માટે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહી શકીએ તો કે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ A is equals to m. બરાબર, અને નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ B is equals to n. બરાબર છે કે ગણ B માં n સભ્યો આવેલા છે. હવે A ક્રોસ B ના સભ્યોની સંખ્યા આપણે શોધવી છે તો આપણે જાણીએ છીએ કે A ક્રોસ B માં કેટલા સભ્યો આવેલા હશે વિદ્યાર્થી મિત્રો તો કે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન A ઇન્ટુ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન B. એટલે કે n માં કેટલા સભ્યો આવેલા છે તો કે m અને B માં કેટલા સભ્યો આવેલા છે તો કે n. માટે A ક્રોસ B ના સભ્યોની સંખ્યા કેટલી થશે તો કે mn થશે. માટે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા આપણે મેળવી લઈએ તો કે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા કેટલી થાય નંબર ઓફ સબસેટ્સ ઓફ સેટ A ક્રોસ B. તો એ કેટલી થશે તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગણમાં જો n સભ્ય આવેલા હોય તો તેના ઉપગણની સંખ્યા કેટલી થાય 2n થાય. માટે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા કેટલી થશે તો કે 2mn થશે. અને માટે A થી B પર વ્યાખ્યાયિત સંબંધોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો તો કે 2mn થશે. એટલે આપણો જવાબ શું થશે B ફોર બોમ્બે. બરાબર છે. માટે A થી B પર વ્યાખ્યાયિત સંબંધોની સંખ્યા બરાબર 2mn. તો વિદ્યાર્થી મિત્રો એકદમ પ્રાઇમરી લેવલનો આ એમસીક્યુ છે. રાઈટ, કે ઈઝીલી બધાને યાદ રહી જાય અથવા તો ઈઝીલી તમે આને મૌખિક રીતે સોલ્વ કરી શકો. આ બધી ગણતરી કરવાની કોઈ જરૂર છે નહીં આમાં. બરાબર, આ તો તમને ખબર પડે એટલા માટે મેં આ ગણતરી કરી છે. બાકી આ એમસીક્યુ નો જવાબ છે તે આપણે માત્ર 5 સેકન્ડમાં આપી શકીએ. બરાબર, એનાથી વધારે સમય આની માટે આપણે આપી શકીએ નહીં. તો ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ કંઈક આપણને થોડુંક મજેદાર દેખાય છે. બરાબર, કે f of xy બરાબર શું છે તો કે મેક્સિમમ ઓફ xy રેઝ ટુ મિનિમમ ઓફ xy તથા g of xy is equals to maximum of xy minus minimum of xy હોય તો આપણે f of g of
-1 -3/2 અને g ઓફ -4 -7/4 ની આપણે કિંમત મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એક તો અહીંયા આપણને જે આ વિધેય f છે બરાબર છે તે ક્રમયુક્ત જોડી પર એપ્લાય થયેલું છે, તે xy પર એપ્લાય થયેલું છે. અને કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે xy જે છે તેમાંથી મેક્સિમમ જે હોય x અને y એ બેમાંથી કોઈક મોટું અથવા કોઈક નાનું હશે તો તે મેક્સિમમ છે તેને આપણે લેવાનું છે, રાઈટ, રેઝ ટુ મિનિમમ ઓફ xy. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે સોલ્વ કેવી રીતે કરી શકીએ તો કે અહીંયા વિધેય આપણે કોની કિંમત જોઈએ છીએ તો કે f ઓફ g ઓફ સમથિંગ g ઓફ સમથિંગ. તો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે આ બંનેની કિંમતો મેળવી લઈએ, બરાબર છે. તો કે g ઓફ -1 -3/2. હવે આની કિંમત આપણે જોઈએ છીએ તો આની સરખામણી વિદ્યાર્થી મિત્રો g ઓફ x, y સાથે કરો, બરાબર છે. એટલે કે તમારો x શું થશે તો કે -1 અને y શું થશે -3/2, બરાબર છે. અને g વિધેય છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે મેક્સિમમ ઓફ is equals to x and y. x આપણું શું છે તો કે -1 -3/2 માઇનસ મિનિમમ ઓફ -1 -3/2, રાઈટ. હવે મેક્સિમમ ઓફ -1 અને -3/2. -3/2 એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય તો કે -1.5 થાય. હવે -1 અને -1.5 આ બંનેમાં મોટું કોણ છે વિદ્યાર્થી મિત્રો તો કે -1 છે. એટલે કે આનો જવાબ શું આવે તો કે -1 આવે. માઇનસ મિનિમમ ઓફ -1 and -3/2, બરાબર છે. હવે આ બંનેમાં નાનું કોણ છે તો કે -3/2 એ નાનું છે, રાઈટ. એટલે કે અહીંયા શું આવશે -3/2. હવે માઇનસ માઇનસ છે તે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પ્લસ, એટલે કે આ થશે -1 +3/2. લસા લઈ લો તો 2 એકા 2 એટલે કે -2 + 3 એટલે કે આનો જવાબ કેટલો આવશે તો કે અડધું આવશે, 1/2, રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો આ તો હજી આપણને કોની કિંમત મળી તો કે આપણને g ઓફ -1 -3/2 ની કિંમત મળી. હવે સેમ આવી જ રીતે આપણે g ઓફ -4 -7/4 ની કિંમત મેળવી લઈએ, બરાબર. કોની કિંમત આપણે મેળવવી છે તો કે g ઓફ -4 -7/4. અને આના બરાબર શું થશે તો કે મેક્સિમમ ઓફ -4 -7/4 માઇનસ મિનિમમ ઓફ -4 -7/4. હવે 7/4 વિદ્યાર્થી મિત્રો 4 દુ 8 થાય, બરાબર છે. એટલે કે 7/4 એટલે કે એ છે એ -2 કરતા કેવું હશે, બરાબર છે. એની કિંમત છે તે -2 ની નજીક આવશે. પણ -2 છે એ તો -4 કરતા કેવું થશે તો કે મોટું જ થશે, રાઈટ. માટે આ બંનેમાં મોટું કોણ હશે તો કે -7/4 છે તે મોટું હશે. માઇનસ આ બેમાં નાનું કોણ છે તો કે -4. હિસાબ કરી લો, બરાબર છે. માઇનસ માઇનસ પ્લસ અને 4 ચોક 16 એટલે કે -7 + 16 ના છેદમાં 4. 16 માંથી 7 જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધે તો કે 9. એટલે કે આની કિંમત કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો 9/4, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણો f છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થયો છે જો f ઓફ, હવે આપણને આની કિંમત મળી ગઈ છે g ઓફ -1 -3/2 કેટલા મળ્યા આપણને હાફ, અને g ઓફ -4 -7/4 કેટલા મળ્યા આપણને, બરાબર છે. એટલે કે આપણે હવે કોની કિંમત મેળવવાની થશે વિદ્યાર્થી મિત્રો તો કે f ઓફ હાફ -9/4 આની કિંમત છે તે આપણે મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો વિધેય f છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે મેક્સિમમ ઓફ xy રેઝ ટુ મિનિમમ ઓફ xy. મેક્સિમમ ઓફ xy એટલે શું છે તો કે હાફ અને 9/4
રેસ ટુ મિનિમમ ઓફ XY એટલે કે હાફ અને 9/4 બરાબર છે. હવે આ બંનેમાં મોટું કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો કે 9/4 છે એ મોટું થાય બરાબર છે. એટલે કે આ થશે 9/4 ની કેટલી ઘાત થશે? તો કે 1/2 અને 9/4 આ બંનેમાં નાનું કોણ છે? તો કે 1/2 એટલે કે આની 1/2 ઘાત અને 1/2 ઘાત એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળ થાય. એટલે કે વર્ગમૂળમાં 9/4 અને 9/4 નું વર્ગમૂળ શું થાય વિદ્યાર્થી મિત્રો? 3/2. માટે આ વિધેયનો સાદુરૂપ આપવાથી આપણને જવાબ શું મળશે? તો 3/2. આપણો જવાબ આવશે ડી. ડી ફોર ડોંકી. બરાબર, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ કદાચ તમને થોડોક અઘરો લાગે, પણ એટલો બધો કઈ અઘરો છે નહીં. બરાબર, નોર્મલ સિમ્પ્લિફિકેશન જ છે. પણ આની અંદર જો તમે ક્યાંય ભૂલ કરશો, બરાબર, અને મોસ્ટલી વિદ્યાર્થી મિત્રો ક્યાં ભૂલ કરતા હોય છે? તો જ્યારે તમને બે નેગેટિવ સંખ્યા આપેલી હોય ને ત્યારે તે મોટું નાનું કરવામાં કોઇન્સિડન્ટલી તમને ખબર તો હોય જ છે, બરાબર છે. હું તમને કહું કે -4 અને -1, બરાબર છે, તો એ તમે ભૂલમાં એવું તમે ગણી લો ઘણી વાર કે -4 છે -1 કરતા મોટું થાય છે, બરાબર. કારણ કે આપણે જનરલી કામ છે તે પોઝિટિવ નંબર સાથે કરતા હોઈએ છીએ, એટલે કે આ એક ભૂલ થવાની શક્યતા છે. અધરવાઇઝ તમને આવડતું તો હોય જ છે, તમને બધી જ ખબર હોય છે, પણ અહીંયા આ મિસ્ટેક થઈ શકે છે. એટલા માટે તમને ચેતવું છું, રાઈટ? અધરવાઇઝ બાકીની બધી વસ્તુ છે તે એકદમ ઈઝી છે, રાઈટ? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો f છે એ r થી r નું વિધેય છે, એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણથી વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત વિધેય છે. કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો કે f of x is equals to 5x plus 5 mod of x. તો આ વિધેય છે તે આપણે નક્કી કરવાનો છે, આનો નેચર કેવો છે, એક એક અને વ્યાપ્ત છે કે નહીં, 1 1 અને on 2 છે કે નહીં, બાયજેક્ટિવ છે કે નહીં, રાઈટ? એ આપણે નક્કી કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિધેય છે તે એક એક નક્કી કરવું હોય તો આપણે શું કરવાનું હોય? તો કે આપણે પ્રદેશમાંથી કોઈ પણ બે સભ્યો લેવાના, બરાબર છે, અને f of x1 બરાબર f of x2 લઈને જો x1 બરાબર x2 આવતું હોય તો આપણે કહી શકીએ કે વિધેય છે તે એક એક વિધેય છે, અને જો x1 બરાબર x2 આવતું નથી તો આપણે કહી શકીએ કે વિધેય છે તે એક એક વિધેય નથી, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો આને એક એક છે કે નહીં એ ચકાસવા માટે આપણે શું કરીએ? તો કે પ્રદેશમાંથી રેન્ડમલી કોઈ પણ બે સભ્યો લઈ લઈએ. ધારો કે x1 x2 belongs to r, અને આપણે આવું લઈ લઈએ છીએ કે f of x1 બરાબર f of x2. હવે આપણે ચેક શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે x1 બરાબર x2 આવે છે કે નહીં. તો f of x1 કેવી રીતે મળશે? તો કે જ્યાં f of x માં x છે ત્યાં આપણે x1 લઈ લઈએ, માટે 5x1 plus 5 mod of x1 is equals to 5x2 plus 5 mod of x2, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ? તો આ બંને જે ટર્મ્સ છે તેને ડાબી બાજુ લઈ લો, બરાબર છે. માટે અહીંયા શું લખી શકીએ? તો કે 5x1 plus 5 mod of x1 minus 5x2 minus 5 mod of x2 is equals to 0. હવે આની નાની જોડી બનાવી દઈએ, બરાબર. આને સાથે લખીએ, મોડ ઓફ વાળા સાથે લખીએ અને મોડ વગરના સાથે લખીએ. માટે શું લખી શકાય? તો કે 5x1 minus 5x2, બરાબર છે, પ્લસ 5 mod of x1 minus 5 mod of x2 બરાબર 0. એટલે કે આનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો તે 0 થાય છે. હવે x છે તે તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો, ઋણ ધન ગમે તેવી વાસ્તવિક સંખ્યા લો, 5x નો આન્સર હંમેશા તમને કેવો મળશે? તો કે ધન સંખ્યા મળે, ધન સંખ્યા મળે, ધન વાસ્તવિક સંખ્યા મળે. જો તમે x બરાબર 0 લીધો હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 5/0. તો એ કેસમાં તમારો જવાબ શું મળે? 1 મળે. ધારો કે તમે x બરાબર કોઈક નેગેટિવ વાસ્તવિક સંખ્યા લો છો, ઋણ વાસ્તવિક સંખ્યા લો છો, એટલે કે માની લો કે તમે 5 લીધું, બરાબર છે, તો એના બરાબર શું થાય? તો કે 1/5 થઈ જાય, અને 1/5 એટલે કે 1/125, એટલે કે તમારો જવાબ છે તે કેવો આવશે? તો કે 0 point something આવશે. ઇન શોર્ટ તમારો જવાબ છે તે હંમેશા ધન વાસ્તવિક સંખ્યા જ મળશે.
તમને કદી દિવસ ઋણ વાસ્તવિક સંખ્યા પણ મળવાની નથી, બરાબર છે. એટલે કે આ બેનો સરવાળો છે તે ક્યારે 0 થાય વિદ્યાર્થી મિત્રો? કે જો આ બે કાઉન્ટ છે તે 0 હોય તો અને માત્ર તો જ એનો સરવાળો છે તે શું થાય? 0 થાય. અને માટે આના પરથી આપણે શું કહી શકીએ? તો કે 5x1 અને 5x2 આ બંનેનો સરવાળો શું છે? 0 છે. તેમજ 5 x1 - 5 x2 આ બંનેનો સરવાળો પણ શું થાય છે? તો કે 0 થાય છે વિદ્યાર્થી મિત્રો. માટે આ 5 ને તમે સામેની બાજુ લઈ જાઓ, આધાર સરખા એટલે ઘાતાંકની સરખામણી થાય. માટે ઇન શોર્ટ તમને શું મળશે? x1 = x2 મળશે, બરાબર. આ કિસ્સામાં પણ જો મોડ ઓફ x1 = મોડ ઓફ x2 મળશે, પણ મોડ ઓફ x1 = મોડ ઓફ x2 ઇમ્પ્લાઇઝ શું થશે? તો કે x1 = x2 થશે. અને માટે f of x1 = f of x2 ઇમ્પ્લાઇઝ x1 = x2 થતું હોય તો આપણે શું કહી શકીએ? કે વિધેય છે તે એક એક વિધેય છે. માટે આ વિધેય છે તે એક એક વિધેય છે એટલે તો આપણને ખબર પડી ગઈ. હવે વ્યાપ્ત વિધેય છે કે નહીં એ કેવી રીતે આપણે ચકાસીશું? તો વિદ્યાર્થી મિત્રો આમાં બહુ લાંબી લાંબી ગણતરી કરવાની નથી, બરાબર છે. વ્યાપ્ત વિધેય કોને કહેવાય? કે જ્યારે સાદી સરળ ભાષામાં જ્યારે રેન્જ એટલે કે તમારો જે વિસ્તાર છે તે સહપ્રદેશ બરાબર થાય તો તમે કહી શકો કે વિધેય છે તે વ્યાપ્ત વિધેય છે. ઇન શોર્ટ તમને સહપ્રદેશમાં કોઈક એવા પોઈન્ટ મળે કે જેનો પ્રદેશના કોઈ પણ બિંદુ સાથે કોઈ પ્રકારનું કનેક્શન નથી તો તેવું વિધેય છે તે વ્યાપ્ત વિધેય થાય નહીં. હવે અહીંયા તમારે પહેલા તો તમે એ વિચારો વિદ્યાર્થી મિત્રો કે તમારો પ્રદેશ શું છે? તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. હવે તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેશો વિદ્યાર્થી મિત્રો, તમને જવાબ તરીકે હંમેશા શું મળવાનું છે એના વિશે વિચાર કરો, બરાબર છે. તો 5x છે તે ઓલવેઝ ગ્રેટર ધેન 0 આવશે, બરાબર છે. અને 5 mod of x છે તેની કિંમત પણ ઓલવેઝ ગ્રેટર ધેન 0 આવશે. ઇન શોર્ટ આ બંનેનો તમે સરવાળો કરશો તો તમને માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ જ જવાબ તરીકે મળશે, બરાબર. જે ઋણ વાસ્તવિક સંખ્યાઓ છે એ તો જવાબ તરીકે મળવાની નથી. એનો મતલબ કે તમારો જે સહપ્રદેશનો ગણ r છે તેમાંની જે ઋણ વાસ્તવિક સંખ્યાનો પોર્શન છે તેનું તો પ્રદેશના કોઈ પણ બિંદુ સાથે જોડાણ નથી અને એટલા માટે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય થશે નહીં, રાઈટ. આનો જે પ્રદેશ છે સહપ્રદેશ છે, અહીંયા સહપ્રદેશ એ વિસ્તાર બરાબર થશે નહીં, બરાબર. વિસ્તાર અને સહપ્રદેશ બરાબર નથી અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ વિધેય છે તે એક એક છે પરંતુ વ્યાપ્ત નથી અને માટે આપણો જવાબ શું આવશે? બી ફોર બોમ્બે, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ તો f છે તે r થી r પરનું વિધેય છે. કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે? તો કે x³ + 4. તો f બરાબર શું થશે? બરાબર છે. ફરી પાછું આપણે ચકાસવાનું છે કે આ એક એક છે કે નહીં. તો ઇઝીલી આમાં તો તમે મોઢે ચકાસી શકો, બરાબર છે. ધારો કે x1 x2 belongs to r, બરાબર છે. માટે હવે હું લઈ લઉં છું કે f of x1 = f of x2, બરાબર છે. આ વસ્તુ હું લઈ લઉં છું એટલે અહીંયા માટે ના કરીશું. અને હવે મારે શું ચેક કરવાનું છે કે x1 = x2 આવે છે કે નહીં. તો f of x1 બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે x1³ + 4 = x2³ + 4 થશે. હવે 4 4 છે તે તો બંને બાજુથી જશે દાદાનું વાત લઈને, બરાબર છે. માટે શું વધશે? તો કે x1³ = x2³, બંને બાજુ ક્યુબ રૂટ લો, બરાબર છે. ઘનમૂળ લો. માટે x1 બરાબર શું આવશે? x2 આવશે. અને માટે f છે તે કેવું વિધેય થશે? તો કે એક એક વિધેય થશે. માટે f છે તે એક એક વિધેય થશે. હવે આ વિધેય છે તે વિદ્યાર્થી મિત્રો વ્યાપ્ત થશે કે નહીં, બરાબર છે. આનો સહપ્રદેશ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. અને હવે આનો વિસ્તાર શું થશે? તો તમે જુદી જુદી વાસ્તવિક સંખ્યા લેશો, બરાબર છે. એટલે જવાબ તરીકે હંમેશા તમને જુદી જુદી વાસ્તવિક સંખ્યા મળવાની છે, બરાબર છે. એનો મતલબ અથવા તો તમે આવી રીતે પણ ચેક કરી શકો કે ભાઈ f of x = y લઈ લો એટલે કે y બરાબર આપણે શું લખી શકીએ? તો કે x³ + 4 લખી શકાય. અને આના ઉપરથી તમે x ફાઇન્ડ કરો તો કે y - 4 = x³ અને માટે x બરાબર શું થાય? તો કે y - 4 નું ઘનમૂળ થાય, બરાબર. 1/3 થાય. હવે અહીંયા y છે એ શું છે? તો કે વાસ્તવિક સંખ્યા જ છે, રાઈટ.
હવે વાસ્તવિક સંખ્યામાંથી 4 બાદ કરો ને એનું ઘનમૂળ લો તો તમને શું મળવાની છે? હંમેશા વાસ્તવિક સંખ્યા જ મળવાની છે. એટલે કે સહપ્રદેશમાં રહેલા પ્રત્યેક y માટે x belongs to r આપણને એવો મળે કે જેથી f of x બરાબર y થાય. અને માટે અહીંયા આપણે શું કહી શકીએ કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય છે. અહીંયા સહપ્રદેશ બરાબર શું થાય છે? વિસ્તાર થાય છે. બરાબર છે, સહપ્રદેશ બરાબર વિસ્તાર થાય છે. માટે આ વિધેય છે તે એક અને વ્યાપ્ત છે. આ વિધેય છે તે બાયજેક્ટિવ થશે. રાઈટ? એટલે આપણો જવાબ શું આવશે? C ફોર ચેન્નઈ. બરાબર, એક અને વ્યાપ્ત વિધેય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે ને? રાઈટ? 10મું કે f છે તે r થી s પરનું વિધેય છે. ઓકે, તો આપણે s છે તે શું છે? ઓકે, તો પાછળ આપેલું છે સવાલમાં કે f of x છે તે કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો કે sin x minus √3 પ્લસ 1 વડે વ્યાખ્યાયિત હોય અને વ્યાપ્ત હોય તો s નો અંતરાલ આપણે મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ s છે એટલે કે આપણે ઇન શોર્ટ અહીંયા વિસ્તાર છે તે મેળવવાનો છે. બરાબર, આ વિધેયનો વિસ્તાર છે તે શું થશે તે આપણે મેળવવાનું છે. બાય ધ વે વિદ્યાર્થી મિત્રો, sin વિધેય અને cos વિધેયનો વિસ્તાર શું થાય? બરાબર છે, sin વિધેય અને cos વિધેયનો વિસ્તાર શું થાય? તો કે ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1 થાય. બરાબર છે, તો તેનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ. પણ તે પહેલા આપણે પહેલા તો આનું સાદું રૂપ કંઈક આપીએ અને જેથી કરીને આપણને કંઈક ગળે ઉતરે એવું આ ત્રિકોણમિતીય વિધેય હોય તો પછી આપણે તે કયા અંતરાલમાં આવશે તેની ચર્ચા કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કયું વિધેય આપેલું છે? તો કે f of x is equals to sin x minus √3 cos x plus 1 આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે આને sin આલ્ફા માઇનસ બીટા અથવા sin આલ્ફા પ્લસ બીટાના ફોર્મમાં લાવવું હોય. બરાબર છે, તો અહીંયા મારે કંઈક ખૂણો બનાવવો હોય તો બની શકે ખરો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું 2 વડે ગુણું અને 2 વડે ભાગું તો શું થાય? તો કે હાફ sin x minus √3/2 cos x plus 1. હવે વિદ્યાર્થી મિત્રો, sin cos ની કિંમત છે તે હાફ ક્યારે થાય? તો કે cos 60 ડિગ્રી છે તે હાફ થાય. માટે આની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે શું લખી શકીએ? તો કે sin x અને cos 60 ડિગ્રી એટલે શું થાય? તો કે cos π/3 થાય. બરાબર છે, cos π/3 થાય માઇનસ અને √3/2 એ શું થાય? તો કે sin π/3 થાય માઇનસ cos x ઇન્ટુ sin π/3. તો વિદ્યાર્થી મિત્રો, આની સરખામણી છે હવે આપણે કોની સાથે કરી શકીએ? તો કે sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. વિદ્યાર્થી મિત્રો, આ કોનું સૂત્ર થઈ ગયું? બરાબર છે, આ કોનું સૂત્ર થઈ ગયું? તો કે આ તો સાહેબ sin આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થઈ ગયું. માટે આની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે શું લખી શકીએ હવે? તો કે 2 સોરી અહીંયા +1 પણ છે. માટે 2 ઇન્ટુ sin x minus π/3 પ્લસ 1. તો હવે આ એક જ ત્રિકોણમિતીય વિધેય છે એટલે કે હવે આ વિધેય છે એ એવા સ્વરૂપમાં આવ્યું કે જેથી કરીને આપણે કંઈક આના વિશે વિચારી શકીએ. તો હવે આપણે જાણીએ છીએ શું વિદ્યાર્થી મિત્રો? તો કે sin કોઈ પણ ખૂણો હોય, બરાબર છે, sin નો કોઈ પણ ખૂણાની કિંમત છે એ હંમેશા -1 અને 1 ની વચ્ચે આવે. એટલે કે અહીંયા ખૂણો કયો છે? તો કે x minus π/3. બરાબર છે, એટલે કે આ ખૂણો પણ હંમેશા -1 અને 1 ની વચ્ચે જ આવશે. માટે -1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ sin x minus π/3 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 લખી શકાય. બરાબર છે, આ જગ જાહેર વાત છે કે sin છે એ r થી -1 થી 1 પર વ્યાખ્યાયિત વિધેય છે. રાઈટ? એટલે કે sin ની કિંમત છે તે હંમેશા -1 અને 1 ની વચ્ચે જ આવે. હવે આપણે શું જોઈએ છીએ? તો કે અહીંયા આની સાથે શું ગુણાયેલું છે? તો કે 2 ગુણાયેલો છે, તો બધાને 2 વડે ગુણી નાખો. બરાબર, મફતમાં. માટે શું થાય? તો કે 2 sin x minus π/3 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 થાય. હવે અહીંયા પરચુરણ તરીકે 1 પણ ઉમેરાયેલો છે. રાઈટ? તો બધી બાજુ આપણે 1 છે તેને ઉમેરી દઈએ. માટે -2 + 1 બરાબર શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? -1. અને 2 sin x minus π/3 પ્લસ 1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 + 1.
એટલે કે 2 + 1 બરાબર શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તો કે 3 થઈ જાય. અને આ 2 sin x - π/3 +1 એ તો શું છે? તો કે એ તો આપણું વિધેય છે, બરાબર છે, એ તો વિધેય f of x છે અને આપણે વિધેય f of x નો જ વિસ્તાર છે તે જોઈએ છે ને. તો મળી ગયો આપણને કે f of x ની કિંમત છે તે હંમેશા -1 અને 1 કરતા મોટી અને 3 અથવા 3 કરતા કેવી થશે? નાની થશે. મારી બોલવામાં ભૂલ થઈ વિદ્યાર્થી મિત્રો. -1 અથવા 1 કરતા મોટી અને -3 અથવા -3 કરતા 3 અથવા 3 કરતા નાની થશે. અને માટે જવાબ આમાંથી કયો આવશે? તો કે ક્લોઝ ઇન્ટરવલ -1 to 3. માટે જવાબ શું આવશે? ડી આવશે. રાઈટ? માટે આપણો જવાબ છે તે શું થશે? ડી થશે. ઓકે, ચાલો ફટાફટ આગળનો પ્રશ્ન જોઈએ. તો શું આપણને આપેલું છે? તો કે આપણને એક વિધેય આપેલું છે. ઓકે, અને આ વિધેય છે તે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થયું છે? તો કે ક્લોઝડ ઇન્ટરવલ 2 to ઇન્ફાઇનાઇટ થી ક્લોઝડ ઇન્ટરવલ a to ઇન્ફાઇનાઇટ પર વ્યાખ્યાયિત છે. અને કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો કે f of x = x² - 4x + 5. બરાબર છે, કે આ ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે, બરાબર, દ્વિઘાત બહુપદી છે. એ એક અને વ્યાપ્ત વિધેય હોય તો એનું મૂલ્ય શોધો. એટલે કે આ વિધેય છે તે એક પણ છે અને વ્યાપ્ત પણ છે. વ્યાપ્ત છે એનો મતલબ શું છે? કે જે આ આપણો જે આ છે એ જ આપણો શું થશે? વિસ્તાર થશે. આ ગણ આ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ a to ઇન્ફાઇનાઇટ છે એ જ આપણો શું થશે? વિસ્તાર થશે. ઇન શોર્ટ આપણે આ એની કિંમત મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ઇનપુટ તરીકે આપણી પાસે મસાલો કયો છે? મશીન છે તે શું કામ કરવાનું છે તે આપણને ખબર પડી ગઈ છે. તો કે x² - 4x + 5 આ આપણું મશીન છે, બરાબર. હવે આમાં ઇનપુટ તરીકે આપણે શું એન્ટર કરવાનું છે? તો કે આપણી પાસે છે ક્લોઝડ ઇન્ટરવલ 2 to ઇન્ફાઇનાઇટ. ક્લોઝડ ઇન્ટરવલ 2 to ઇન્ફાઇનાઇટ નો મતલબ શું થાય? 2 અથવા 2 કરતા મોટી બધી જ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ. એટલે કે નાનામાં નાનું આપણે આમાં શું લઈ શકીએ? તો કે 2 લઈ શકીએ. તો 2 લઈને અખતરો કરીએ, બરાબર. શું જવાબ મળે છે ખબર તો પડે આપણને. તો f of 2 બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 2² - 4 × 2 + 5. બરાબર. આમાં બધી બહુ લાંબી ગણતરી કરવાની નથી. આ એમસીક્યુ છે. આ તમને આની ગણતરી તમારે કોઈને દેખાડવાની નથી. આ તમારે માત્ર તમારા પૂરતી ખાનગી સીમિત રાખવાની છે, બરાબર. એટલે કે આમાં બહુ તમે લાલી લિસ્ટિપ નહીં કરો તો ચાલશે, પણ જવાબ છે તે સાચો હોવો જોઈએ, બરાબર. પણ જ્યારે પાર્ટ બી ની વાત આવે તો એમાં પાછી લાલી લિસ્ટિપ છે એ મહત્વની છે, બરાબર. એમાં તમારું જે લખાણ છે તે સુવાચ્ય હોવું જોઈએ, સિસ્ટમેટિક હોવું જોઈએ. પણ એમસીક્યુ ની અંદર કદાચ એવી બધી વસ્તુ નહીં હોય તો ચાલશે, રાઈટ. તો f of 2 બરાબર શું થશે? તો કે 2 નો વર્ગ કેટલો થાય? 4 - 4 દુ 8 + 5. તો 4 માંથી 8 જાય તો -4 + 5. એટલે કે આપણને જવાબ શું મળે? તો કે 1 મળે. એટલે કે 2 નું પ્રતિબિંબ છે તે શું છે? તો કે 1 છે. હવે 2 કરતા મોટી એક બીજી સંખ્યા લઈ લો, ધારો કે 3 લઉં, બરાબર છે. એટલે મને જવાબ કેવા કેવા પ્રકારનો આવે છે, બરાબર, એનો નેચર છે તે આપણને ખબર પડશે. અને પછી નાનામાં નાનો જવાબ છે તે કયો આવી શકે તેના પર આપણે આવીશું. વિદ્યાર્થી મિત્રો, થોડુંક કદાચ ડિસ્ટર્બન્સ આવશે, 2-5 મિનિટ કંઈક બહાર ટેકનિકલ કામ ચાલે છે, રાઈટ. એટલા માટે કદાચ જો ડિસ્ટર્બન્સ આવે તો તમારા ઇયરફોન છે એ પરફેક્ટ ચાલે છે, બરાબર, એમાં કોઈ વાંધો નથી. એટલે કાઢીને પાછા જોતા નહીં, બરાબર છે, કે આવું કેમ થવા માંડ્યું અચાનક, રાઈટ. તો 3² - 4 × 3 + 5. તો 3 નો વર્ગ કેટલો થાય? 9 - 12 + 5. 9 માંથી 12 જાય તો -3 + 5 એટલે કે 2. ઇન શોર્ટ, જેમ હું 2 અથવા 2 કરતા મોટી સંખ્યા લેતો જાઉં છું તેમ મારો જવાબ છે તે કેવો થતો જાય છે? મોટો થતો જાય છે, બરાબર છે. અને સૌથી ઓછામાં ઓછો જવાબ મને ક્યાં મળે છે? તો કે હું જ્યારે x બરાબર 2 લઉં છું ત્યારે મને જવાબ મળે છે ઓછામાં ઓછો. અને જવાબ મને કેટલો મળે છે? તો કે 1/1 મળે છે, રાઈટ. એટલે કે એની કિંમત છે ડેફિનેટલી શું હશે? 1 હશે, બરાબર. કારણ કે જો અહીંયા મેં f of 2.1 લીધું હોત તો મારો જવાબ છે તે 1 કરતા થોડો મોટો મળત મને, રાઈટ. માટે જો એવું કેમ થાત? કારણ કે વિદ્યાર્થી મિત્રો 2.1 નો વર્ગ હું કરત, 2.1 નો વર્ગ કરત, રાઈટ, તો એ કેટલો મળત મને? તો કે 4 કરતા જરીક વધારે મોટો મળત, ગ્રેટર ધેન 4 મળત. અને 4 × 2.1 કરત તો એનો જવાબ છે તે મને 8 કરતા થોડોક મોટો મળત, રાઈટ. હવે
આ બંને વચ્ચેનો તફાવત છે વિદ્યાર્થી મિત્રો એ કેવો થઈ જાત, બરાબર છે, એ બે વચ્ચેનો તફાવત છે એ કેવો થાત, થોડોક ઓછો થાત, રાઈટ. અને માટે અહીંયા આપણને જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શું મળશે તો કે 1 અને 1 મળશે. એટલે આપણો જવાબ થશે બી, કે આપણે એની કિંમત મેળવવાની હતી તો એની કિંમત કેટલી થશે તો કે 1 થશે, રાઈટ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો કે આ તો બધાને ગમતું છે, બરાબર, સંયોજન, વિધેયોનું સંયોજન આપણને આપેલું છે. તો પહેલા તો આ સંયોજિત વિધેય છે તે શક્ય છે કે નહીં તેને માટે તમારે શું કરવાનું, બધા વિધેયના પ્રદેશ સપ્રદેશ પ્રદેશ સપ્રદેશ પ્રદેશ સપ્રદેશ જોવાના. પણ અહીંયા તો એમાં કઈ જ ઉપાધિ નથી, બરાબર, ગંગા નાયા જેવું છે આપણી માટે, કારણ કે બધું આરથી આર છે. એટલે એચ નોટ એચ ઓફ જી ઓફ એફ છે વ્યાખ્યાયિત તો છે, બરાબર. તો હવે એચ ઓફ જી ઓફ એફ એ વિધેય છે તે આપણે એ મેળવવાનું છે. શું મેળવવાનું છે તો કે એચ ઓફ જી ઓફ એફ ઓફ એક્સ છે તે આપણે મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એકની અંદર એક સાંકળ છે આ, બરાબર, વિધેયોની સાંકળ છે. આનો જવાબ કેવી રીતે મળે તો સૌથી અંદરનું વિધેય હોય ત્યાં પહેલા પહોંચી જવાનું. તો કે અહીંયા સૌથી અંદરનું વિધેય કયું છે વિદ્યાર્થી મિત્રો તો કે એફ ઓફ એક્સ છે. હવે વિધેય એફ કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે મોડ ઓફ એક્સ, બરાબર છે. તો એફ એક્સ ની જગ્યાએ આંખ મીચીને મોડ એક્સ લખી નાખવાનું, સોરી બોક્સ ઓફ એક્સ છે, મોડ ઓફ એક્સ નથી, બોક્સ ઓફ એક્સ છે. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન છે, મહત્તમ પૂર્ણાંક વિધેય છે, માટે એચ ઓફ જી ઓફ બોક્સ એક્સ થશે. હવે વિદ્યાર્થી મિત્રો જી ઓફ બોક્સ એક્સ ની કિંમત આપણે જોઈએ છે. તો વિધેય જી કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એક્સ. ઇન શોર્ટ જ્યાં એક્સ છે ત્યાં હવે આપણે શું લઈ લેવાનું છે તો કે બોક્સ ઓફ એક્સ લેવાનું છે, માટે એચ ઓફ સાઇન બોક્સ એક્સ આવું થશે, રાઈટ. હવે છેલ્લો તો કે એચ ઓફ સાઇન બોક્સ એક્સ. હવે વિધેય એચ કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2x. એટલે જ્યાં એક્સ છે ત્યાં હવે શું લઈ લેશું આપણે, સાઇન બોક્સ એક્સ લઈ લેશું. એટલે કે આપણો જવાબ છે તે શું થશે તો કે 2 સાઇન બોક્સ એક્સ. અને કયો એમસીક્યુ છે, કયો ઓપ્શન છે સાહેબ તો ઓપ્શન સી છે તે આપણો જવાબ થશે, રાઈટ. માટે આ તો એકદમ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વિધેયોનું સંયોજન. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે જો એફ એ આર થી આર હો પર વ્યાખ્યાયિત વિધેય હોય, કેવી રીતે વ્યાખ્યાયિત છે વિદ્યાર્થી મિત્રો તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3x - 5. તો એફ ઇનવર્સ એક્સ બરાબર શું થશે, એફ ઇનવર્સ એક્સ એટલે કે વ્યસ્ત સંપન્ન વિધેય. કોઈ પણ વિધેયનું વ્યસ્ત વિધેય આપણને ક્યારે મળે કે જ્યારે વિધેય એક અને વ્યાપ્ત હોય તો જ આપણને તેનું વ્યસ્ત વિધેય છે તે મળે. તો પહેલા તો આપણે એફ ઇનવર્સ વ્યાખ્યાયિત છે કે નહીં, બરાબર, એ જોવું પડે. તો એની માટે પહેલા તો આપણને આપેલું વિધેય છે તે એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચેક કરવું પડે. તો જો વિદ્યાર્થી મિત્રો આ વિધેય છે તે રેખા છે, બરાબર. તો ધારો કે આપણે પ્રદેશમાંથી બે સભ્યો લઈ લઈએ, x1 x2 બિલોંગ્સ ટુ r. હવે f ઓફ x1 બરાબર f ઓફ x2 લઈ લો જોઈએ, માટે શું થાય તો કે 3x1 - 5 ઇઝ ઇક્વલ્સ ટુ 3x2 - 5 થાય. અને બંને બાજુથી કટિંગ કટાટ કરો, બધું ઉડાડો એટલે શું વધશે અલ્ટિમેટલી x1 બરાબર x2 વધશે. અને માટે આ વિધેય છે તે એક વિધેય તો છે, બરાબર. હવે શું આ વિધેય વ્યાપ્ત વિધેય થશે, બરાબર છે. તો આ વિધેય વ્યાપ્ત વિધેય પણ થશે, કારણ કે x છે તે વાસ્તવિક સંખ્યા છે એને 3 વડે ગુણો, બરાબર છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને વાસ્તવિક સંખ્યા વડે ગુણતા મળતી સંખ્યા વાસ્તવિક સંખ્યા જ હોય, અને એમાંથી 5 બાદ કરો એટલે કે એમાંથી વાસ્તવિક સંખ્યા બાદ કરો તો જવાબ તરીકે વાસ્તવિક સંખ્યા જ મળે. એટલે કે અહીંયા તમારો વિસ્તાર અને સહપ્રદેશ છે તે બંને કેવા થઈ જવાના છે, સરખા થઈ જવાના છે. અને માટે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય પણ છે. તો હવે આનો ઇન્વર્સ આપણે શોધવો હોય તો કેવી રીતે મેળવી શકીએ તો કે જે વિધેય આપેલું છે એના બરાબર y લઈ લો, એટલે કે y ઇઝ ઇક્વલ્સ ટુ 3x - 5 અને એમાંથી x ની કિંમત મેળવી લો, બરાબર છે. માટે x બરાબર શું થાય તો કે y + 5/3. તો બસ આ થઈ ગયું તમારું વિધેય, બરાબર છે. આ તમારું ઇન્વર્સ વિધેય થઈ ગયું. તો કે f ઇન્વર્સ x બરાબર શું થશે તો કે અહીંયા જે y દેખાય છે ત્યાં માત્ર તમારે x લઈ લેવાનું છે. એટલે કે એવો કયો ઓપ્શન છે
તો કે x + 5/3 એટલે કે ઓપ્શન બી. માટે આપણો જવાબ શું આવશે? બી ફોર બોમ્બે. રાઈટ. તો સૌથી પહેલું ધ્યાન તમારે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવું પડશે, એ ધ્યાનમાં રાખવું પડશે કે વિધેય એક એક અને વ્યાપ્ત છે કે નહીં. બરાબર છે. સીધું આવી રીતે y = f(x) લઈને x ની કિંમત જે આવે એ આંખ મીચીને લખી નથી દેવાનું. બરાબર. તમારે એ ચેક કરવું પડે કે એક એક અને વ્યાપ્ત છે કે નહીં. જો એક એક અને વ્યાપ્ત ન હોય તો એ વ્યસ્ત સંપન્ન વિધેય નથી, તો એનો ઇન્વર્સ છે તે એક્ઝિસ્ટ કરતો નથી. રાઈટ. એટલા માટે એનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો f(x) બરાબર આ એક જ વાર છે f(x). f(x) = બાકી ઘણા તો એમાં પાછું માથું ખંજવાળશે. બરાબર કે આ f(x) બરાબર f(x) આવું તો ક્યાંય ચોપડીમાં કોઈ જગ્યાએ દેખાતું નથી. તો f(x) બરાબર શું છે એ કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. કે આ મશીન છે તે આઉટપુટ તરીકે -1 આપશે. ક્યારે? કે જ્યારે એમાં નાખવામાં આવેલો ઇનપુટ એ અસમય સંખ્યા હોય. અસમય સંખ્યા એટલે કે √2, √3, π, e આવી બધી સંખ્યા જ્યારે આપણે ઇનપુટ તરીકે નાખશું ત્યારે આઉટપુટ તરીકે આપણને શું મળશે? -1. અને જો ઇનપુટ તરીકે સમય સંખ્યા નાખવામાં આવે તો આઉટપુટ તરીકે આપણને શું મળે છે? 1 અને 1 મળે છે. તો આપણે f(1 - π) ની કિંમત મેળવીશું. f(1 - π) ની કિંમત મેળવીશું. તો આના બરાબર તો પહેલા શું થશે? તો કે f(1 - π). હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર તમે આવું બધું કરેલું છે. બરાબર કે તમને કોઈક એક અસમય સંખ્યા આપેલી હોય ને એની સાથે તમે બીજી કોઈ સંખ્યા ઉમેરો. એ સમય હોય કે અસમય હોય, બંનેનો સરવાળો છે એ કેવો થઈ જશે? અસમય સંખ્યા થઈ જશે. ઇન શોર્ટ 1 - π છે એ કેવી સંખ્યા થશે? તો કે અસમય સંખ્યા થશે. એનો મતલબ કે આપણું ઇનપુટ છે બરાબર છે એ શું છે? તો કે અસમય સંખ્યા છે. માટે આઉટપુટ તરીકે આપણને શું મળે? તો કે -1 મળે. એટલે કે f(1 - π) ની કિંમત આપણને શું મળે? તો કે -1 મળે. એટલે હવે આપણે શું મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે f(-1). હવે તમારે નક્કી કરવાનું છે કે હવે ઇનપુટ તરીકે તમારી પાસે શું છે? તો કે -1 છે. હવે -1 એ સમય છે કે અસમય છે? તો કે -1 એ સમય સંખ્યા છે અને માટે f(-1) બરાબર શું મળશે? આઉટપુટ તરીકે 1 મળશે. રાઈટ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર પડી રહી છે, મજા આવી રહી છે. પછી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ચાલો એટલે જવાબ આપણો શું આવશે? A ફોર એપલ. ચાલો 15મો કે f છે એ ઓપન ઇન્ટરવલ 4 થી 5 થી ઓપન ઇન્ટરવલ 6 થી 8 પર વ્યાખ્યાયિત વિધેય છે અને f(x) = 2x plus box of x/2 જ્યાં બોક્સ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે તો f ઇન્વર્સ x શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રદેશ શું છે? તો કે પ્રદેશ છે સાહેબ 4 થી 5. ઓપન ઇન્ટરવલ 4 થી 5 એટલે કે 4 થી મોટો અને 5 થી નાની વાસ્તવિક સંખ્યા. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે x ની જગ્યાએ 4 થી મોટી અને 5 થી નાની વાસ્તવિક સંખ્યા લઈશું અને એને 2 વડે ભાગીશું. બરાબર. 4 થી જરીક મોટી ધારો કે હું 4.1 લઉં અને એને હું 2 વડે ભાગું તો મને જવાબ છે તે હંમેશા 2 કરતા કેવો મળશે? મોટો મળશે. હવે આ સંખ્યા છે 5 થી તો કેવી છે? નાની છે. જો 5 હોય બરાબર છે, જો વિદ્યાર્થી મિત્રો 5 હોય તો શું થાય? તો કે 5/2 એટલે કે 2.5 થાય. બરાબર છે. એટલે કે મારો જવાબ છે હંમેશા 2 અને 2.5 ની વચ્ચે રમશે. એટલે કે જ્યારે જવાબ 2 અને 2.5 ની વચ્ચે રમશે ત્યારે આપણને મહત્તમ પૂર્ણાંક વિધેય છે એ શું કિંમત આપશે? તો કે 2 કિંમત આપે. બરાબર. મહત્તમ પૂર્ણાંક વિધેય બોક્સ ઓફ x નો મતલબ શું થાય? કે x જેટલો અથવા x થી નાનો મોટામાં મોટો પૂર્ણાંક. તો અહીંયા x બરાબર શું થશે? તો કે અહીંયા જે આપણો x છે એ હંમેશા 2 અને 2.5 ની વચ્ચે હશે અને 2 અથવા 2.5 વચ્ચેની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હશે તો એનો મહત્તમ પૂર્ણાંક વિધેય દ્વારા તમને છે એની કિંમત કેટલી મળશે? બગડે 2 મળશે. એટલે કે આ જે આપણને ભયાનક વસ્તુ દેખાતી હતી બરાબર છે તે હવે ભયાનક રહી નથી. એટલે કે f(x) બરાબર શું છે? તો કે 2x + 2 છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આનું આપણે વ્યસ્ત વિધેય છે તે મેળવવાનું છે. તો વ્યસ્ત વિધેય માટે પહેલા તો તમારે શું ચેક કરવું પડે કે એક એક અને વ્યાપ્ત છે કે નહીં?
તો આ એક એક અને વ્યાપ્ત છે ભલા માણસ, બરાબર. આ દેખાય જ છે સીધું કે આમાં તમે x1 x2 લ્યો, બરાબર છે, એટલે કે f of x1 બરાબર f of x2 લેતા x1 બરાબર x2 મળશે જ. અને આ વિધેય છે તે વ્યાપ્ત પણ છે, માટે આનું વ્યસ્ત વિધેય છે તે મેળવવા માટે શું કરીએ તો કે y is equals to આપેલું વિધેય લઈ લો તો કે 2x plus 2 અને આમાંથી x મેળવો તો શું થાય તો કે y minus 2 upon 2 બરાબર x થાય. માટે હવે તમારે x અને y ને ઇન્ટરચેન્જ કરી નાખવાના છે. માટે આપણો જવાબ શું થશે તો કે C for ચેન્નઈ. માટે જવાબ થશે C કે f ઇન્વર્સ x છે તે કયું વિધેય થશે તો કે x minus 2 upon 2. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો એની અંદર 4 સભ્યો આવેલા છે, તો a થી a પરના તમામ એક એક વિધેયોની સંખ્યા શોધો. એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો, જેટલા સભ્યો આપેલા હોય અહીંયા a થી a પરનું કીધું છે, રાઈટ. માટે જેટલા સભ્યો આવેલા હોય a ની અંદર એટલા ફેક્ટોરિયલ તમારો જવાબ થાય, બરાબર. એટલે કે 4 ફેક્ટોરિયલ તમને જવાબ તરીકે મળે. અને 4 ફેક્ટોરિયલ વિધેય એટલે 4 ફેક્ટોરિયલ બરાબર કેટલા થાય તો કે 24 થાય. માટે આનો જવાબ શું આવશે તો કે B 24 આવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો કે r એ કેવો સંબંધ છે તો કે xy કે જ્યાં x² + y² = 1 અને xy belongs to r એ વાસ્તવિક સંખ્યાના ગણ r પર વ્યાખ્યાયિત સંબંધ છે. તો સંબંધ r છે તે સ્વવાચક, સંમિત, પરંપરિત કે આપેલ પૈકી એક પણ નહીં. તો ઉડીને આંખે વળગે તેવી વાત વિદ્યાર્થી મિત્રો એ છે કે અહીંયા ધારો કે વાસ્તવિક સંખ્યા કીધી છે એટલે કે સ્વવાચક માટે 1 1 છે એ આમાં આવવું જોઈએ, બરાબર. 1 1 એ સંબંધ r ની અંદર આવવું જોઈએ, પણ 1 1 હું કરવા જાઉં તો શું થાય તો કે 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એ તો શું થઈ જાય તો કે 2 થઈ જાય. એ એક તો નથી, એનો મતલબ કે જોડી એક એક છે તે r માં આવશે નહીં. અને જો એ r માં આવે નહીં તો આપણને એક જોડી મળી ગઈ એટલે કે ત્યાં કામ તમામ. આ સંબંધ છે તે સ્વવાચક સંબંધ નથી. એટલે ઓપ્શન એ ને આંખ મીચીને બંધ કરી દેવાનું, બરાબર છે. હવે સંમિત માટે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે ધારો કે xy છે એ હું r માં લઉં તો xy r માં આવી ક્યારે હોય કે જ્યારે x² + y² બરાબર 1 થાય તો r માં આવે. હવે હું x² + y² કહું કે y² + x² કહું, કઈ ફેર પડે ખરો તો કે ના સાહેબ, કઈ ફેર ના પડે. માટે જો xy r માં હોય તો yx પણ હશે ને હશે જ. માટે આપણો જવાબ શું થશે સંમિત સંબંધ થશે. હવે આ પારંપરિક છે એ ચેક જ નથી કરવાનું. શું કામ ચેક કરવું છે તમારે? કારણ કે સ્વવાચક તો છે નહીં, બરાબર. આપેલ પૈકી એક પણ નહીં એ આવે નહીં, કારણ કે સંમિત સંબંધ તો આવી ગયો છે, બરાબર. હવે આ પારંપરિક માટે તો કઈ ચેક કરવાનું જ નથી તમારે, બરાબર. સંમિત સંબંધ આવી ગયો હવે ભલેની પારંપરિક હોય કે ના હોય તો એ તમારે ચેક કરવાનું નથી. સંમિત થાય છે અને સંમિત લખેલું છે એટલે આંખ મીચીને ટીક કરી દેવા, રાઈટ. માટે આનો જવાબ શું આવશે તો કે B for બોમ્બે, બરાબર. આપણને કોઈ વસ્તુ આવડે એટલે એની પાછળ પછી ચોટી નહીં રહેવા, બરાબર, કે હજી ચેક કરી લો, હજી ચેક કરી લો. તમારી પાસે લિમિટેડ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો MCQ સોલ્વ કરવા માટે. એટલે તમારી પાસે 1 સેકન્ડ પણ વેડફવા માટે નથી, રાઈટ. એટલે જ્યારે પણ તમે MCQ સોલ્વ કરતા હોવ ત્યારે કદાચ તમને 2 MCQ ના આવડતા હોય તો એને છોડો, બરાબર. એની પાછળ પડી ના રહ્યો, કારણ કે એ 2 MCQ છે એ બીજા 5 MCQ નો તમારો સમય લઈ લેશે અને છેલ્લે બીજા 5 બાકી રહી જશે. એટલે કે ઓલો 2 નો લોસ થાય તો એ થવા દો, પણ તમારો 5 બીજા થતા હોય તો એ 5 પર તમે ફોકસ કરો, રાઈટ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ હવે કઈ છે નહીં, રાઈટ. તો કેટલાક જે મને લાગતા હતા એવા અગત્યના MCQ છે તે આપણે જોયા. આમાં તમને કંઈ પણ જો ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર મને પૂછી શકો છો, રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીતે આપણે બીજા ચેપ્ટર્સના પણ MCQ છે તે સોલ્વ કરીશું. ઓકે, જો ખરેખર મજા આવી હોય તો પાછું લાઈક કરજો, ના મજા આવી હોય તો નહીં કરવાનું, રાઈટ. અને ફરી પાછા મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય.